ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આદિવાસી વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે। એક તરફ ડેડિયાપાડામાં પીએમ મોદીનો કાર્યક્રમ છે, બીજી તરફ નેત્રંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે ધારાસભ્ય અનંત પટેલ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા અને આ દરમિયાન ચૈતર વસાવાના એક નિવેદને ફરી રાજકારણ ગરમાયું છે, જેમાં તેમણે કહ્યું કે હવે જો અમારી જમીનો છીનવવામાં આવશે તો અમે નેપાળવાડી કરીશું। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે। એ જનનાયક જેમણે અંગ્રેજોને હંફાવી દીધા, અંગ્રેજોને ખદેડી મૂક્યા, તેમના જન્મ જયંતિ નિમિત્તે આજે આદિવાસી સમાજની સાથે સમગ્ર દેશ આ પર્વની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લો એટલા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કેમ કે પીએમ મોદી ત્યાં જનસભા સંબોધવા માટે આવ્યા છે। બીજી તરફ નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા જનસભા કરી રહ્યા છે, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય ચૈતર વસાવા જનસભા કરી રહ્યા હતા, લોકોને સંબોધી રહ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે હવે આવેદન નિવેદનો બંધ, હવે જે રીતે આપણે લડતો ચલાવીએ છીએ, ધરણાઓ કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, તમામ બંધ। જો હવે જીએમડીસીના બહાને અમારા આદિવાસીઓની જમીન લેવામાં આવશે તો નેપાળવાડી કરીશું। જી હા, આ પ્રકારનું સ્ફોટક નિવેદન સામે આવતા રાજકારણ ગરમાયું છે ને આ ઘટના બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાના તેમના જ મોઢે તેમણે શું ચીમકી આપી। હવે અમે લડેંગે, જીતેંગે, जिंदाबाद मुर्दाबाद आवेदन निवेदन કરવા માંગતા નથી। હવે અમે લડવા માંગતા નથી। હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ। જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા એક, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુમથકના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે। અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું। તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા, તેઓએ હવે આક્રોશિત થઈને સરકારને ચીમકી આપી દીધી છે કે હવે જો આદિવાસી સમાજને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે ને આ જ ઘટનાને લઈને હવે જોવાનું રહ્યું કે તંત્ર હરકતમાં આવે છે કે કેમ, ને જે જમીન છીનવવાના આરોપો ધારાસભ્ય લગાવી રહ્યા છે તે બાબતે તંત્ર શું સ્પષ્ટતા કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। આવા સ્ટોરી સાથે જોડાયેલા રહેજો। નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।